નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હું ગોસાઈ કેતન. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે આજે પાઠ ચોથો એટલે કે ચેપ્ટર ચોથું ભારતની રાષ્ટ્રીય ચળવળ એનો અભ્યાસ છે એ આપણે કરશું. ભારતીય રાષ્ટ્રીય ચળવળની અંદર શરૂઆતમાં આપણે પ્રસ્તાવનાની અંદર જોઈ તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની છે એ ભારતની અંદર વેપાર કરવા માટે આવી. ભારતની અંદર વેપાર કરવા માટે આવી ને પછી ઘણું સારું એવો વેપાર પણ કર્યો, સંગઠન પણ કર્યું અને ઘણો ઝાઝો સમય અહીંયા રહ્યા પણ ખરા. એનો ઇતિહાસ આપણે ખ્યાલ છે. તો વેપાર કરવા માટે આ સંસ્થા આવેલી. એ સંસ્થાએ આવી અને જોયું કે ભાઈ ભારતીય રાજકારણની અંદર એને સહેજ નજર કરી તો ખબર પડી કે ભાઈ રાજા રજવાડાઓ છે એ કોઈને એકબીજા સાથે ભળતું નથી. ખટપટનું પ્રમાણ બહુ વધારે છે. સંગઠન શક્તિ જેવું કાંઈ છે નહીં. બધા રાજાઓને મોટા ભાગે અંદરથી એકબીજા સાથે વિરોધ છે. તો આવું આખું જે રાજકારણનું જે વાતાવરણ હતું એ એને જોયું, એને અનુભવ કર્યો અને એનો લાભ લેવાનું છે ધીમે ધીમે ચાલુ કર્યું. કારણ કે એનો મૂળ ઉદ્દેશ્ય તો વેપાર જ હતો. વધુમાં વધુ ફાયદો કેમ ઇંગ્લેન્ડને પહોંચાડવો એ જ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. પણ રાજકારણની અંદર જેને કહેવાય એને રસ લેવાનો શરૂઆત કરી અને શરૂઆત કરી એટલે એને શું જોયું કે ભાઈ આ રીતનું બધો માહોલ, આ રીતનું વાતાવરણ છે એ રાજકારણમાં જોવા મળ્યું છે. એટલે 1757ની અંદર અંગ્રેજોએ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ રાજકીય ક્ષેત્રે પોતાનો પગ પેસારો એટલે કે એન્ટ્રી કરી. હવે કઈ રીતે એન્ટ્રી કરી એ હવે આપણે જોઈએ. તો તમને ખ્યાલ છે મિત્રો, આગળના 20 ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો અને આગળના વિડીયો લેક્ચરની અંદર પણ એની માહિતી આવેલી છે કે ભાઈ 1757ની અંદર પહેલી વખત અંગ્રેજોએ સિરોજુદ્દૌલા નામના વ્યક્તિ રાજા સાથે યુદ્ધ કર્યું, જે પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખાય છે. આ પ્લાસીના યુદ્ધની અંદર બની ઘટના તો કે પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો જીતી ગયા. પછી ભલે એને કપટનો ઉપયોગ કર્યો પણ છતાંય જીત એની થઈ. તો અંગ્રેજો છે એ જીતી ગયા પ્લાસીના યુદ્ધની અંદર. હવે અંગ્રેજો જીતી ગયા એટલે એને સૌ પ્રથમ શું થયું તો કે આ યુદ્ધની અંદર એને 24 પરગણા એટલે અત્યારે આપણે કેમ નાના નાના ગ્રામ પંચાયતો છે તો એવા 24 જેટલા એવા પરગણા, એવા નાના એકમો, એમાંથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવી, ટેક્સ લેવાની. આ પેલી રાજકીય ક્ષેત્રની અંગ્રેજોની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત 1757નું પ્લાસીનું યુદ્ધ. એટલે 24 પરગણાઓની સત્તાઓ એના હાથમાં આવી. પછી આપણે આગળ જોયું બીજા એના ઘણા યુદ્ધો કર્યા, જેની અંદર 1757 પછી બીજું યુદ્ધ 1764માં બક્સરનું કર્યું. પછી બક્સરના યુદ્ધથી એને બંગાળ, બિહાર, ઓરિસ્સા જેવા રાજ્યોની સત્તા એના હાથમાં આવી. ધીમે 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 કર્ણાટક વિગ્રહ કરતા ગયા, મૈસૂર વિગ્રહ કરતા ગયા, ફ્રેન્ચોને જેટલી વિદેશી પ્રજાઓ હતી એને નામશેષ કરતા ગયા. ઘણા રાજ્યને પોતાના અંડર નીચે લેતા ગયા અને સર્વ જેને કહેવાય 100 વર્ષની અંદર સર્વ શક્તિશાળી બની ગયા. 1757માં નિયામક ધારો પસાર કર્યો, ગવર્નર જનરલનું પદ આપ્યું. પછી કર્નવોલિસ, વોરન હેસ્ટિંગ, રોપર, બેન્ટિક, પછી વેલેસ્લી, ડેલહાઉસી જેવા અસંખ્ય જેને કહેવામાં આવે કે ખાસ કરીને જે આપણે જોઈએ તો ગવર્નરો છે એ ભારતની અંદર આવ્યા અને 100 વર્ષ સુધી એટલે કે છેલ્લે ડેલહાઉસી છે એ 1857 સુધી હતો અને એ કંપનીના 100 વર્ષનું શાસન જે હતું એટલે કે 1757થી શરૂ કરી અને 1857 સુધી આ 100 વર્ષના શાસન દરમિયાન એને જે અંગ્રેજોએ જે ઇંગ્લેન્ડને જે શ્રદ્ધર બનાવ્યું ને ભારતની અંદર જે આર્થિક રીતે મહાદશા જે છે એની શરૂઆત કરી એની આપણે અહીંયા વાત કરીએ છીએ. ખાસ તમે જોવો તો ભલે પછી ઘણું નુકસાન પણ પહોંચ્યું છે પણ એની સાથે સાથે ઘણી સારી બાબતો છે, એના વિશે પણ આપણે આમાંથી ઘણું શીખ્યા છીએ. જેમ કે પહેલાં ખાસ આપણે જોઈએ તો અન્યાયકારક નીતિઓ ને એ બધું જે ઘડ્યું એનાથી ઘણું આપણે નુકસાન પણ થયું, પણ બીજું સાથે સાથે જોવો તો થોડો ફાયદો પણ છે. કઈ રીતે ફાયદો થયો, કઈ રીતે વધારે નુકસાન થયું એની હવે આપણે અહીંયા વાત કરીએ. તો સામાન્ય રીતે આપણે જોવો તો સમગ્ર મોટાભાગના પ્રદેશો ઉપર કંપની શાસન આવી ગયું હતું. કંપની શાસને શું કર્યું તો કે એને યોગ્ય વહીવટ કરવા માટે એને માળખાકીય સુધારાઓ કર્યા.
આખા દેશની અંદર સમાન માળખાકીય સુધારાઓ કર્યા, જ્યાં જ્યાં એનું વર્ચસ્વ હતું ત્યાં એક સરખા કાયદાઓ, એક સરખો વહીવટ, એક સરખું ન્યાયતંત્ર રહ્યું, જેનાથી શું થયું હતું કે એકરૂપતા આવી. અત્યાર સુધી શું હતું, નોખા નોખા રાજા હતા, નોખા નોખા પ્રાંત હતા, તો એની ન્યાયતંત્ર, એની ન્યાય પ્રણાલી અલગ હોય, વહીવટીય પ્રણાલી અલગ હોય, બધી બાબતો અલગ હોય. પણ હવે અંગ્રેજોના હાથમાં આ બધું શાસન આવવાના કારણે શું થયું તો કે ભાઈ એમાં એકરૂપતા સરખી, કાયદા આખા દેશમાં તો કે સરખા આવ્યા, વહીવટ તો કે એક સરખો આવ્યો, ન્યાયતંત્ર તો કે એક સરખું. ભલે પછી ન્યાયતંત્રની બધું એવું હતું કે આપણે સાથે તો અન્યાય જ હતો, આપણું તો શોષણ જ હતું, પણ છતાંય એકરૂપતા આવી ખરો. એ એનો મોટામાં મોટો બેનિફિટ, એનો મોટામાં મોટો ફાયદો તમે ગણી શકો. હવે કંપનીના આ શાસન પ્રણાલીને કારણે બન્યું એવું કે ઘણો અસંતોષ હતો. આ પ્રસ્તાવના આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે 1857નો સંગ્રામ, એની આપણે વાત કરશું. તો કે 1857નો સંગ્રામ આપણે ખાસ કરીને જોયું તો આ 100 વર્ષના કંપની શાસન દરમિયાન ધાર્મિક, સામાજિક, આર્થિક દરેક ક્ષેત્રમાં, રાજકીય દરેક ક્ષેત્રમાં ભારતની મોટા ભાગની પ્રજાને અસંતોષ હતો. કારણ કે આ દરેક બાબતમાં અંગ્રેજોએ ખૂબ જ ખલેલ પહોંચાડેલી અને ખૂબ જ નુકસાન પણ કરેલું, એમ સમજો તમે. સામાજિક બાબતોમાં નુકસાન, આર્થિક બાબતોમાં નુકસાન, ઘણી આપણી ધાર્મિક પરંપરાઓ, જો કે એ સુધારો હતો ધાર્મિક પરંપરાઓમાં, છતાં પણ આપણી અંધશ્રદ્ધાળુ પ્રજા તો એવું જ વિચારતી હતી કે ભાઈ આ લોકો આપણો ધર્મ છે એ ભ્રષ્ટ કરવા માંગે છે. તો એ ધાર્મિક બાબતોમાં જે એને દખલઅંદાજી કરી, જેનાથી પ્રજા અને રાજકીય જે નેતાઓ છે, શાસકો જે છે, તે પણ જેને કહેવાય આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનથી નારાજ હતા. એટલે મોટા પાયા ઉપર નારાજગી અને જે વિરોધ જે પ્રગટ થયો એને 1857ના સંગ્રામનું સ્વરૂપ લીધું, જેમાં નાના સાહેબ, તાત્યા ટોપે, કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર જેવા જેને કહેવાય બાહોશ નેતાઓ જે છે એ આ લડતની અંદર જોડાણા, યુદ્ધની અંદર જોડાણા. આયોજન બહુ સરસ હતું. આયોજન એટલે આઈડિયો બહુ સરસ હતો કે ભાઈ બધાય સાથે મળીને કંઈક કરશું તો ઘણો ફાયદો થશે. અને અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું 1857ના સંગ્રામની અંદર, અને યુદ્ધમાં આપને સફળતા ન મળી, નિષ્ફળતા મળી. છતાં પણ રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં 1857નો ફાળો સૌથી મહત્વનો છે. 1857માં આપણે નિષ્ફળતા મળી, આપણે હારી ગયા, પણ એક ફાયદો એમ થયો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો. અહીંયા ચોકડી લાગી ગયા ના શાસન. હવે કોનું શાસન આવ્યું તો કે રાણી વિક્ટોરિયા, ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા એવો ઢંઢેરો પીટાવો એટલે જાહેરાત કરી કે આજથી ભારત ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નહીં, પણ બ્રિટિશ તાજનું શાસન, એટલે કે ઇંગ્લેન્ડ દેશ હવે આપણા ઉપર શાસન કરશે. આપણે ઇંગ્લેન્ડ દેશના વર્ચસ્વ નીચે હવે કામ કરવાનું છે. અત્યાર સુધી આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની નીચે હતા, હવે આપણે ઇંગ્લેન્ડ દેશ હેઠળ છે. એટલે 1757થી 1857 100 વર્ષ આપણા ઉપર કંપનીએ શાસન કર્યું, અને 1857થી 1947 90 વર્ષ આપણા ઉપર બ્રિટિશ સરકારે શાસન કર્યું. તો આપણે યુદ્ધ હારી ગયા અને પાછળના ઘણા કારણો, ઘણા પરિબળો જવાબદાર હતા. સૌથી મોટું પરિબળ હતું સંગઠનનો અભાવ હતો. સંગઠન શક્તિ નહોતી, એનો ખાસ અભાવ હતો. જો સંગઠન શક્તિ હોત ને તો બહુ સરસ થાત. બીજું કેન્દ્રીય નેતાગીરી નહોતી. બહાદુર શાહ ઝફર, લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, નાના સાહેબ, તાત્યા ટોપે બધા યોદ્ધાઓ તો હતા, સૈન્ય હતું, પણ એમાં જે મેન આમ એક જગ્યાએથી જે આદેશ મળવો જોઈએ એ નહોતો મળતો. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. પાછા આપણા પાસે શસ્ત્રો પણ કેવા તો કે પુરાણા પછાત. એની પાસે તો કે બંદૂકો હતી, તોપો હતા, આપણી પાસે તો કે તીર કામઠાન, ભાલા, તલવારો. એનાથી તો એનો સામનો કઈ રીતે કરવો, એમ ચોખ્ખી વાત છે. એનાથી આપણે આગળ જોઈએ તો આ યુદ્ધ છે ને સમય કરતાં વહેલું શરૂ થઈ ગયું. જે નક્કી કર્યું હતું એનાથી થોડુંક વહેલું થયું. વહેલું થવાના કારણે શું થયું હતું કે અમે જે અંગ્રેજો હતા ને એને આખી ચેતવણી મળી ગઈ, આખું સમજી ગયા કે ભાઈ કઈ રીતનું કાવતરું છે, કેવી રીતે છે. બાકી જો સમય પહેલાં ચાલુ ન થયું હોત ને એક સાથે ચારેય દિશાઓથી જો અંગ્રેજોને ઘેરી લીધા હોત તો કદાચ આપણે 1857માં સ્વતંત્ર થઈ ગયા હોત. અંગ્રેજોનું તેથી જ પૂરું થઈ ગયું હોત.
પણ આ સમય પહેલાં જે શરૂ થઈ ગયું ને આ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ જે છે એ બે મુદ્દા આપણે નડી ગયા. બાકી આપણે 1857માં આઝાદ થઈ ગયા. અને નિષ્ફળતાનું પાંચમું અને છેલ્લું કારણ આપણે જોઈએ તો જેટલા આ મહાન નેતાઓ જે છે લડતની અંદર જોડાણ હતા એ બધા અંગત સ્વાર્થ માટે જોડાણ હતા. એકેયને માતૃ પ્રેમમાં પડી જેને કહેવાય માતાને જન્મભૂમિને આઝાદ કરવા માટે કોઈ નહોતા જોડાણા. લક્ષ્મીબાઈ એટલે જોડાણા હતા કે ડેલ હાઉસે એની ઝાંસી પડાવી લીધું. બહાદુર શાહ ઝફર એટલે જોડાણા હતા કે હવે એનું વર્ચસ્વ રહ્યું નહીં. કુંવરસિંહના ઘણા પ્રદેશો લઈ લીધા હતા. નાના સાહેબને 8 લાખ રૂપિયા પેન્શન આપવાનું નક્કી કર્યું તો એ બંધ કરી દીધું ડેલ હાઉસીએ. તો આવી અંગત સમસ્યાઓને કારણે, અંગત નિરાકરણ, અંગત વેરઝેરને કારણે એનો બદલો લેવા, પોતાનું રાજ્ય પાછું લેવા માટે આ લોકો જોડાણા હતા. નહીં કે રાષ્ટ્રભાવનાથી, નહીં દેશને આઝાદ કરવાથી. એટલે એ એક થોડીક રાષ્ટ્રભાવના થોડીક ઘટી, એટલા માટે આપણે નિષ્ફળ ગયા. તો આ છે 1857નો સંગ્રામ અને એના નિષ્ફળતાના કારણો. 1857 પછીનો આપણે જે બનાવ બને છે, બહિષ્કાર અને સ્વદેશી ચળવળો ધીમે ધીમે પ્રજાની અંદર જાગૃતતા વધતી જાય છે. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ વિશે આપણે અભ્યાસ કરીએ, જેને આપણે બંગભંગ આંદોલન 1905 કહેશું. વાઇસરોય કરઝનની નિમણૂક થઈ 1899માં અને સત્તા ઉપર 1905 સુધી રહ્યા. વાઇસરોય કરઝનને એમ લાગ્યું કે ભાઈ બંગાળ છે ને એ રાષ્ટ્રીય ચેતના જે છે ને એનું કેન્દ્ર બિંદુ છે. બંગાળ એક એવો પ્રાંત છે કે ત્યાંથી રાષ્ટ્રીય ચેતના જે છે એ જાગૃત થઈ છે ને એનો પ્રચાર પ્રસાર થાય છે. એટલે બંગાળ ઉપર જો નિયંત્રણ લઈ આવવામાં આવે તો બહુ ફાયદો થાય. એટલે કરઝને એક કપટ નીતિ વિચારી કે ભાઈ ભાગલા પાડો ને રાજ કરો. અને એ સમયે બંગાળ પ્રાંતે પણ બહુ મોટો હતો. અત્યારનું હાલનું બિહાર, ઓરિસ્સા, બરોબર, એ બધા રાજ્ય આવી જાય એની અંદર ત્યારે એ બંગાળ પ્રાંત થાય. એવડો મોટો પ્રાંત બંગાળ, બિહાર, ઓરિસ્સા એ બધા રાજ્યમાં આવી જાય. એવડું મોટું બંગાળ પ્રાંત હતું. એટલે કરઝને એવું એક બહાનું કાઢ્યું કે ભાઈ એવડો મોટો પ્રાંત છે ને એનો વહીવટ કરવો છે ને એ થોડોક અઘરો છે. એટલે જો આના બે ભાગ પાડી નાખવામાં આવે ને તો વહીવટ સરળ બની જાય. પણ ખરેખર એને ભાગ પાડવાતા હિન્દુ મુસ્લિમના ભાગ પાડવાતા એની પાછળનું મેઇન કારણ હતું 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમો મોટી સંખ્યામાં બંગાળમાંથી બંને સાથે મળી લડ્યા, એક થઈને. એટલે અંગ્રેજ સરકારને સીધી ખ્યાલ આવી ગયો કે ભાઈ જો હિન્દુ મુસ્લિમ વચ્ચે જો આવીને આવી એકતા સ્થપાઈને રહેશે ને તો આપણું શાસન જાજુ ચાલવાનું નથી. જો આપણે આપણું શાસન જાજુ ચલાવવું હોય તો એક જ આનો રસ્તો છે, આની જે એકતા છે એને તમે તોડો. જો આની એકતા તૂટશે ને તો જ આપને ફાયદો થશે, બાકી આપને ફાયદો થવાનો નથી. એ 100%ની વાત છે. એટલે એનું સંગઠન તોડવું પડશે. અને હતું એવું રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું એમ હિન્દુ મુસ્લિમો જે છે એની એકતા પણ ખૂબ સારી હતી આ રાજ્યની અંદર. એટલે આને કાવતરું કર્યું ભાઈ વહીવટી બહાના હેઠળ જે છે ને એ કાવતરું કરી અને આના બે ભાગ પાડવા માંગતા હતા કે હિન્દુ અને મુસ્લિમોને એ અલગ અલગ કર્યું. એટલે વાઇસરોય કરઝને 16 ઓક્ટોબર 1905માં બંગાળના બે ભાગ પાડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. એમાં પૂર્વ બંગાળમાં મુસ્લિમોની બહુમતી હતી અને પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની બહુમતી. તો હિન્દુ અને મુસ્લિમને ધ્યાનમાં રાખીને આમ ભાગ પાડ્યા, વહીવટી નહીં. અને લોકોને એનો સીધો ખ્યાલ આવી ગયો, પ્રજા સમજી ગઈ કે આ બધું કાવતરું આપણી રાષ્ટ્રીય ચેતનાને દબાવી દેવા માટે છે, આપણી રાષ્ટ્રીય એકતા તોડવા માંગે છે, કોમવાદ જગાડવા માંગે છે કે જેથી આપણે આપણા દેશની સ્વતંત્રતા વિશેની જે લડતો છે એની બદલે આ કોમવાદમાં પડ્યા રહી. એટલે જે દિવસે વાઇસરોએ 16 ઓક્ટોબર 1905ના બંગાળના બે ભાગલા પાડ્યા ત્યારે સમગ્ર બંગાળની અંદર રાષ્ટ્રીય શોક દિવસ મનાવ્યો. હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સંગઠન શક્તિ દર્શાવવા માટે એકબીજાને રાખડીઓ બાંધી, ઠેર ઠેર જગ્યાએ આંદોલનો કર્યા, વિદેશી માલનો બહિષ્કાર કર્યો, સ્વદેશી માલ અપનાવવાની શરૂઆત કરી, વિદેશી શિક્ષણનો બહિષ્કાર કર્યો, રાષ્ટ્રીય શિક્ષણને સપોર્ટ મળ્યો. તો આવા બધા મહત્વના પરિવર્તનો છે એ આ જેને કહેવાય આંદોલનની અંદર આવ્યા. આ લડતના મુખ્ય 3 પાસાઓ હતા. એક સ્વદેશી વસ્તુ અપનાવવી, બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું
રાષ્ટ્રીય શિક્ષણને આગળ વધારવું. આ 3 મુખ્ય પોઈન્ટ ઉપર આનું કામ લઈ જવાનું હતું, જેમાં ઠેર ઠેર જગ્યાએ વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવ્યો. ઇંગ્લેન્ડનું જે માન્ચેસ્ટર છે, જે કપડું બનાવે, ત્યાંથી આવતું કપડું બંધ થઈ ગયું. પગરખા, સિગારેટ, મીઠું, ખાંડ, આ બધું ઇંગ્લેન્ડમાંથી ભારત આવતું, એ બધાની આયાત ઉપર ઘટાડો થયો. બધું મોટા ભાગે બંધ થઈ ગયું. એની સામે આપને ફાયદો, સૌથી મોટો ફાયદો તો કે આપણા બંગાળના જે પ્રાંતના, જેને કહેવામાં આવે કે જે ગૃહ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો પડી ભાંગ્યા હતા, એ પાછા ચાલુ થયા. સ્વદેશી વસ્તુને જેને કહેવાય એની ખરીદીમાં, એના વેપારમાં વધારો થયો. એટલે આપણા જે ઉદ્યોગો જે ભાંગી ગયા હતા એ પાછા ઊભા થયા. એ મોટામાં મોટો ફાયદો છે. અને એની સામે અંગ્રેજ સરકારને વેપારમાં બહુ મોટો ફટકો લાગ્યો. આ લડત માત્ર બંગાળ પૂરતી નહોતી. ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, મદ્રાસ છે, એવા ઘણા રાજ્યમાં, પંજાબ છે, એવા ઘણા રાજ્યમાં આનો પ્રચાર પ્રસાર હતો. ઘણા રાજ્યોમાં લડત આવેલી, એટલે કે વિદેશી માલનો બહિષ્કાર કરવાની લડત આવેલી અને સ્વદેશી વસ્તુ અપનાવવાની લડત આવેલી. તો આ લડતનો સીધો પડઘો છે ને બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો કે ભાઈ ભારતમાં આપણો વેપાર શા માટે ઘટતો જાય છે, એની પાછળનું કારણ શું? આપણો વેપાર એટલો બધો ઘટી કાં ગયો? એ ઘટવા પાછળનું કારણ પાર્લામેન્ટે ચેક કર્યું અને કીધું કે ભાઈ હવે પુનઃ વિચારણા કરો કે આના ઉપર શું કરવું. અને પુનઃ વિચારણા કરી અને 1911ની અંદર બંગાળના ભાગલા, એટલે કે 6 જ વર્ષમાં બંગાળના ભાગલા રદ કર્યા. 1905માં પડ્યા હતા અને 1911માં એને રદ કરી નાખ્યા. હિન્દવાસીઓને એક ખ્યાલ આવી ગયો કે ભાઈ જો સંગઠિત થઈ અને લડત જો લડવામાં આવે તો ફાયદો અચૂક થાય છે અને જીત હંમેશા મળે છે. જે શક્તિ છે ને એ સંગઠનની અંદર છે. જો સંગઠિત થઈને કામ કરશું તો દેશને આઝાદી ઝડપથી અપાવી શકશું. આ એની અંદર જેને કહેવાય દ્રઢ મનોબળ સ્વરૂપે આ જે જીત મેળવી એનાથી એને ખ્યાલ આવી ગયો. એટલે આ જીત જે હતી ભારતના હિન્દવાસીઓની, એ જીત હતી સંગઠન શક્તિની જીત હતી, જેનો એને સ્પષ્ટ ખ્યાલ આવ્યો. તો આમ 3 લડત ઉપર, 3 પાસા ઉપર આ લડત ચલાવી. લોકોની સૌથી મોટી જીત હતી. 1911ની અંદર બ્રિટિશ સરકારે ભાગલાને રદ કરવા પડ્યા અને પાછું બંગાળ પ્રાંત છે એ હતું એમને બનાવી દેવું પડ્યું. તો આ આપણો પોઈન્ટ થઈ ગયો બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. આને બંગભંગ આંદોલન પણ કહી શકાય. આ પોઈન્ટ બે એક જ છે. તો આજે આપણે પ્રસ્તાવનામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન કઈ રીતે ધીમે ધીમે ભારતમાં પકડ જમાવી તેની વાત કરી. કઈ રીતે ઇંગ્લેન્ડનું તાજ શાસન આપણા ઉપર લાગ્યું, કઈ રીતે આપણે સ્વતંત્ર સંગ્રામ કર્યો ને એમાં આપણે નિષ્ફળતાના કારણો જોયા કે કયા કારણોસર આપણે નિષ્ફળ નીવડ્યા, અને પછી આપણે જોયું બંગાળાનું આંદોલન. તો ખૂબ સારી રીતે જેને કહેવાય તમે આનો અભ્યાસ કરશો, વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ટેક્સ્ટ બુકનો પણ સાથે રાખજો એટલે વિશેષ ખ્યાલ આવી જશે. દરેક મિત્રોનો આભાર.